સે હાલતે મારી ગઈ હા સે હાલતે આથી ડાયરેક્ટ યુકે નીકળવાનું ફૂલી લોડેડ હે ગાડી આ જવાનું હે ઠેલો ભરાય હા ઘરે નહીં તો મૂકો આગળ તમે જરાક એની નક્કી કરી લીધું 3 બે લે જાહે રામ રામ સીતારામ બધાને અટાણે 8 વાગ્યા ત્રણ થાપવાનું કામ હાલે ઘણા થાપે નાખ્યા હો સીતારામ બધાને ગુડ મોર્નિંગ આસ્તા જો ઠારતા જો આવી છે હા બાબા કોઈ દેખાતું ને ભાગેલે કતરા જેવડા છાણા થાય ઈ બની જંકા એનો મોઢો હોય રૂપારો થાય ઉજરે રૂપારા બે ત્રણ છાણા હોય તો સોલાનું થઈ જાય નેતા કાઈ મહિનો દે થાકું તો મોઢો થઈ જાય સરસ તો કાલનો વિડીયો તો બધાને જોયો જ હે ના ના નો જોઈએ તો નો જોતા પણ મોજ આવે ગયો નવકણ ભાઈ આવ્યા હતા હા આજે મહેમાન આવવાના હે 10 સાડા 10 વાગે પૂગે ના ના ઈ તો કઈ લઈને નહીં આવે ના ના હા તો આજે મહેમાન આવે છે આજ તો ઘણું બધું થવાનું હે આગળ ધીરે ધીરે ખબર પડે જાય તમને બધાની પણ હા આજે અટાણે મહેમાન આવે બપોર પછી વરે પાછો પ્લાન આખો અલગ છે તો બધા એની મુલાકાત કરાય હું ને બધા ઓળખતા જ છે જાણીતા જૂના જાણીતા જ છે આપણા મહેમાન તો આવે છે રામભાઈ મોઢવાડિયા અને એની ફેમિલી જે એનું ચેનલનું નામ છે RS ફેમિલી યુકે લગભગ હમણાં બધાયને ઘેર મહેમાન મુલાકાત કરી આવ્યો જયેશભાઈ ને ઘેર ગાતા અમીરભાઈ ને ઘેર ગાતા લક્ષ્મણભાઈ ને ઘેર ગાતા ને આપણો સેલો વાળો આપણો રાખ્યો અહીંથી સીધા હું યુકે જાય ને તે અહીંથી નીકળતા અમદાવાદ થી એની ફ્લાઇટ છે કે તો કે થોડાક વહેલા નીકળીએ તો કે મુલાકાત થઈ જાય આ સેલ્યુટેશન કરતા જાય ને વ્યાજ એના જેવું થાય ને આગળ ભીહી પગ દઈ દીધો તો જીતી પગ દઈ દીધો તો માથે હા ના બે હતી અરે ઓલું તો નહીં હેઠ બેઠું તો કળા પાસે પણ એનું તો ધ્યાન નહીં ન હોય પગ દે દે પછી તો પગ દે દીધો આ ઉપાડે નહીં ઓલી પાવકા નાખે તો એની કઈ થયું નહીં બોલ હા મહેમાન આવે હાલો દૂધ દઈને કાગે આવ્યો ને આ તો હાલે પારસીનું કામ અટાણમાં ગરમ કરવા મૂકી કઈ નક્કી નથી આજે કામ તમે તડકો ખાવા બેસે હા કામ કલે તડકો ખરી ટીવી મારે કેટલું જોવું સમાચાર કાકા આવે હું કર્યા ભેગા મણી નાથીની બેની શરદી થઈ ગઈ મણી યાદ ન આવ્યું મણી થોડીક અસરતા આવતી આ દવા લઈ લીધી હોત તો કઈ નતું ઓલો મેડિકલમાંથી પણ વાંધો નહીં વાતમાં કઈ ને પણ શરદી જેવું ખતરનાક કોઈ નહીં એ પાકું હા બીજી ઘણી પ્રોબ્લેમ થાય શરદી આમ નોર્મલ લાગે હાલો ખટારા ઘાટો મારો ભાઈ હાલો 11 માં 10 મિનિટ ની વાર હે ને ફાઇનલી આપણે મહેમાન પૂગ્યા જો હે ને ચા મૂકો ચા પાણી પીએ ને પછી આપણે મહેમાનની મુલાકાત કરાવી નિરાયતી હાલો તો જો બધાય દાયરો ચા પાણી પીએ કોઈ પીએ લીધા ને કોઈ પીએ ને બેઠા બધાય ને આ ભાઈ જો ગોલું મોલું વારી મસ્તી કરે ગોલું મોલું ગમે ગા ને હા આગળ ગાડીમાં નાખે દેવા જારી તું ભાઈ લઈ જવા ને હાથી લેતો જ જાય છે 2-3 થી હમણાં છે ને હમણાં બહુ કવર આવે એનું નામ શું છે જીથરી છે જીથરી છે ઈ તો બાજથી આખો દી બાંધે ઈ તો ને બાકી જો સાહિલ ભાઈ સા પીએ લીધો કઈ કેવો ગતો તાકાત વાળો બધાય મજામાં હે ને સાહિલ ભાઈ ને કામ તારું નામ ભાઈ મારું સાહિલ તારું સાહિલ અને નામ રોહિત ભાઈ કઈ સારું સારું ગોલું મોલું ને આરી જમાવટ કરે બે ભાઈઓ ને નક્કી કરી લીધું કેટલા ગોલું મોલું લઈ જવાના છે કે 3 એટલે બે વસારે 3 લઈ જવા કે અલગ અલગ લઈ જવા અલગ અલગ તો અમારે 600 હસવાઈ જાય 2-3 લેતા જઈજો
પાડ્યા તા તે હા ને બાકી જો આ રામભાઈ ને સવિતા બેન ને તમારા હા સારું બેઠા છે ઠાવ કો આવ્યા તે સારું એ બાને આપણી ટાઈમ ઓછો હતો હા પાછું જવાનું વધે જાય હા ને જાવું જઈએ ને ઘડી ઘડી બધે હા છે સારું બાકી મજામાં ને બધો દાયરો સારું 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 હા ન થાય વ્લોગ નું સારું હોય અમે ના યુકે થી તમારા વિડીયો જોઈએ એટલે હમણાં મજા આવે ને તમે અહીંથી જો અમને નાનું બધું જાણવા મળે એ બાને કેટલા માણસ મળે ઓળખીતા થાય આ થાય તે થાય બહુ હા પૈસાની તો બીજી વાત રહી પણ આપણી ઓળખે મીટઅપ નું કે વરામાં એક હા ને બાકી એની તો ગોલું મોલું ને હાવ આંગીત કરી લીધા ઢેફલી કાલે જ પોતે ગઈ ગાંઠિયા પડ્યા ગાંઠિયા ખાવા ભાઈ હે લહણિયા ગાંઠિયા નાવું કુંડામાં હે નાવું અટાણે ટાઈટ લાગે ને ઉનાળો હોય તો મજા આવે નાવાની હા હા ઠીક ઓહો હા હા સારું 2-5 દી મજા કરી લે પાછા તો કેદું વારો આવે આવવાનો હા હા ઈ તો છે જ ને હા હા ને મહેમાન ની તો હીરામણ ની તાણ કરીએ પણ રોકાતા ને હા ને જ પાડતા એવ હા ને અમારે ઘર જ નથી હીરાવતા નૂતરું દઈ ની જાય નો બદલાય નાસ્તો નથી કર્યો એની પડ્યા ગાંઠિયા સારું તો પાછા ટાઈમ લઈને આવજો બીજું કાવો પાછા આવો તાર હા પાકું પાકું જો એલા બેટા ભાઈઓ ખેતરમાં નીકળે હા એ કે 3 લે જાવા અમારે એ મસ્તી કરે જો લઈને આવે આ સોની ટિકિટ કપેલી જો ફ્લાઇટ માં ટિકિટ જો હે કે એમને ફ્રી માં બેહવા દે હે ને તો ઘરનું કરો ભાઈ તમારે મૂંઘા પડી હે ગોલું મોલું તમારે વેકેશન બાળકોને ક્યારે લાંબુ હોય ચોથા મહિનામાં હોય કે 5 પડે દોઢ મહિનો હોય અટાણે 3 અઠવાડિયાનું પડે ઓગણીસ માં આવ્યા હતા પાછું આવું કરતા હતા કોરોના આવ્યો 5 વર્ષ થઈ ગયા હા 2 વર્ષ કોરોના માં જ અમર ભાઈ જો મામા આવ્યા સોકર મારે વાડીમાં એની નક્કી કરી લીધું 3 બે લે જાહે 2 3 લે જાહે
હાલો એ મહેમાન હે ને જબરજસ્તી થી વયા જાય તમે રોકાઈ જાવ ને છોકરાઓની તો મજા આવે પણ ભણવાનું હોય ને હા હાલો મેડમ મજા આવી પાછા વેલા મળ્યો આવજો બેન હા આવી જાઓ હો. હા મમ્મી આવે જાય પછી તમારે આવવાનું હે પછી કોઈ નહીં તમે આવો એટલે ઊંટ ને વ્યાજ ને બધું દે જાય પછી હાલો આવી જા રામભાઈ. આ હમણાં હે ને ઓલી ગાડી આકી તો મને હા હાલો રામભાઈ. હા હા એક સાથે એક રામભાઈ જાતી તો સાકો રહે ને જાતા એ ઊભો થયો ગોઈ તો બહુ ટાઈમ લઈ લે અહીં પાછું સીધું નીકળે જવાનું હે ને પાછા સ્ટેશન એકાદા બે કરવાના હે અમદાવાદ અમદાવાદ રોકાય. હા એ રસ્તામાં કાંક કહેતા હતા ખોટી જવાનું છે પછી રાજકોટ ને પછી અમદાવાદ સબસ્ક્રાઇબર નું કહેતા હતા કે સબસ્ક્રાઇબર ને મળવા આવવાના છે. અમદાવાદ સીધું નીકળી જવાનું. તેવા આપણી રસોઈ પાણીનું કે કરી નાખીએ મહેમાનતા ન રોકાણા એવો આપણા હાટું તો કરવું છે હે ને સેવ ટમેટા ને શાકનો પ્રોગ્રામ હે ને રોટલા નાતી એવા આટલું નહોતા કરે કે મહેમાનની ધરાવી કે હું કા ઓલું કરે ને બનાવે તો નાખ્યું બધાયનું ભેરું બનાવે હમ, પણ ન મહિના તો મહેમાન હાવ જબરજસ્તીથી વયા ગયા વાંધો નેક્સ્ટ ટાઈમ આવી હે તાર એ કે આવી જરૂરથી પાછા ગામ બે અઢી વર્ષની વાત ગઈ. હા હો. પેલા રામભાઈ કહે કે આવજો હું કા ભાઈ એવું કહેતા નહીં કે એવું કહે ને અમે આવીએ તાર અમારે કે ગામ આવજો મજા આવી બેઠા ને બાકી આ બપોરા કરી નાખીએ 12:45 થઈ ગઈ ને એવું ખાઈ નાખીએ આપણે ગામ કે નીકળવાનું છે આગળ થોડીક વારમાં તો પેલા ખાઈ નાખીએ ને બસ આ વ્લોગ એવા સુધી જ રાખીએ. આઈ હોપ કે વ્લોગ તમને પસંદ આવ્યો હોય. પસંદ આવી તો લાઈક શેર સબસ્ક્રાઈબ ભૂલ્યા વગર કરજો. મળીશું નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.